શ્રેણિક આપેલો છે તો આપણને કીધું છે a પ્લસ a ડેશ બાય 2 અને a માઇનસ a ડેશ બાય 2. તો આપણી પાસે a ડેશ એક મેળવી લઈએ. a ડેશ બરાબર પેલી હાર છે એને આપણે પહેલો સ્તંભ લેશું, પછી બીજી હાર છે એને આપણે બીજો સ્તંભ લેશું અને ત્રીજી હાર છે એ ત્રીજો સ્તંભ થશે. આ મળ્યું a ડેશ. હવે આપણે a પ્લસ a ડેશ, a અને a ડેશ એ બંનેનો સરવાળો કરશું. a પ્લસ a ડેશ, આ બંનેનો સરવાળો કરીએ તો 0 પ્લસ 0 0, માઇનસ a પ્લસ a 0, માઇનસ b પ્લસ b 0, a માઇનસ a 0, આ 0, માઇનસ c પ્લસ c 0, b માઇનસ b 0 પ્લસ c માઇનસ c 0 0. આ મળશે a પ્લસ a ડેશ. હવે a પ્લસ a ડેશ બાય 2 જોઈએ છે તો a પ્લસ a ડેશ બાય 2 કરશું તો આ બની ગયો આપણી પાસે 0 શ્રેણિક I3 જેને આપણે કહીએ છીએ, પણ બધા જ શૂન્ય છે જેને આપણે કહીએ છીએ શૂન્ય શ્રેણિક. હવે બધા ઘટકને 2થી ભાગીએ તો બધા ઘટકને 2થી ભાગીએ તો એ એનું એ 0 જ થવાનું છે. તો આના બરાબર આપણને મળશે I3 0 0 0 0 0 0. પણ I3 લખીએ તો એકમ શ્રેણિક ગણાય જેમાં 1 0 0 હોવું જોઈએ, માટે આપણે I3 લખી શકીએ નહીં. માત્ર આપણે લખશું એમાં જવાબમાં 0 0 0 0 0 0 0 0 0. એવી રીતે a માઇનસ a ડેશ, તો a માઇનસ a ડેશ આ બંનેની આપણે બાદબાકી જોઈએ છે. બાદબાકી કરશું તો 0 માઇનસ 0 એટલે 0, માઇનસ a માઇનસ 2a, માઇનસ b એમાંથી આને બાદ કરશું માઇનસ b એટલે એ થશે માઇનસ 2b, a એમાંથી આને આપણે બાદ કરવાનું છે, બાદ કરશું એટલે માઇનસ માઇનસ પ્લસ a થશે એટલે a પ્લસ a એટલે 2a, આ 0, માઇનસ c માઇનસ 2c, b આને આપણે બાદ કરશું એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, b પ્લસ b 2b, c આને બાદ કરશું એટલે પ્લસ 2c 0. આ મળશે આપણને a માઇનસ a ડેશ. હવે a માઇનસ a ડેશ બાય 2 તો બધા ઘટકોને 2થી ભાંગશું તો આ થશે 0, આ મળશે માઇનસ a માઇનસ b, a 0 c b c અને 0. આ રીતે આપણને a પ્લસ a ડેશ બાય 2 a માઇનસ a ડેશ બાય 2. અહીંયા માત્ર બધા ઘટકો 0 છે માટે આપણે આને શૂન્ય શ્રેણી કહીએ છીએ. જ્યાં આપણે I3 લખવું છે તો 1 0 0 હોવું જોઈએ, 0 1 0 0 0 અને 1 એવું હોય તો જ આપણે I3 લખી શકશું. દાખલા નંબર 10 આપેલો છે કે પ્રત્યેક શ્રેણિકને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવો. તો સમિત અને વિસમિતના સરવાળા તરીકે દર્શાવવું છે તો આપણે આગળ થિયરીમાં સૂત્રમાં શીખ્યા છીએ કે કોઈ પણ શ્રેણિક a છે a, તો એને આપણે સમિત અને વિસમિતમાં લખવું હતું તો આપણે સૂત્ર લખ્યું હતું કે a પ્લસ a ડેશ બાય 2 પ્લસ a માઇનસ a ડેશ બાય 2. તો જો આપણે હમણાં જ આગળ દાખલામાં સાબિત કર્યું હતું કે a પ્લસ a ડેશ છે એ સમિત થાય, a માઇનસ a ડેશ વિસમિત થાય. એ બંનેનો સરવાળો કરીએ તો મૂળ શ્રેણિક બની જાય. તો બેના છેદ તો સરખા જ છે, પ્લસ a ડેશ ને માઇનસ a ડેશ કેન્સલ થાય તો a પ્લસ a એટલે 2a, 2aના છેદમાં 2 એટલે ફરી પાછો આપણે મળી જશે a. તો આપણને એમ કીધું છે કે એક સમિત અને વિસમિતના સરવાળા તરીકે દર્શાવો. તો એ આપણી પાસે કોઈ પણ એક શ્રેણિક છે એનું પહેલાં આપણે a ડેશ મેળવી લઈએ. a ડેશ આપણે મેળવીએ તો પેલી હાર છે એ પહેલો સ્તંભ થશે અને બીજી હાર છે એ બીજો સ્તંભ થશે. a અને a ડેશ મેળવ્યું. હવે આપણે a પ્લસ a ડેશ મેળવીએ. a પ્લસ a ડેશ બંનેનો સરવાળો કરીએ તો 3 ને 3 6, 5 ને 1 6, 5 ને 1 6, -1 એટલે -2.
પછી આપણે એ માઇનસ એ ડેશ મેળવીએ, એ માઇનસ એ ડેશ, એ બંનેની આપણે બાદ બાકી કરીએ તો 3 માઇનસ 3 0, 5 માઇનસ 1 એટલે 4, 1 માઇનસ 5 એટલે -4, -1 -1, તો એમાંથી આને આપણે બાદ કરશું એટલે માઇનસ માઇનસ પ્લસ 1 એટલે આ બની જશે 0. હવે એ માઇનસ એ ડેશ એ પ્લસ એ ડેશ મળી ગયું. હવે આપણે બેના છેદમાં 2 લખી અને એનો સરવાળો કરીએ તો એ પ્લસ એ ડેશ બાય 2 પ્લસ એ માઇનસ એ ડેશ બાય 2, તો એ પ્લસ એ ડેશ છે બાય 2, બધા ઘટકને 2થી ભાંગી નાખીએ તો 6 છે એટલે 3 3 3 -1 પ્લસ એ માઇનસ એ ડેશ છે એને પણ આપણે 2થી ભાંગી નાખીએ એટલે 0, 4 ભાંગ્યા 2 2, -2 અને 0. તો આ આપણે મળી જશે સમિત અને વિસમિતનો સરવાળો, એના બરાબર મૂળ શ્રેણિક એ થતો હોવો જોઈએ. તો એ આપણે સરવાળો કરીને જોઈ શકીએ. 3 + 0 3, 3 + 2 5, 3 - 2 1, -1 0 એટલે 1. તો આ શ્રેણિક આપણને મળશે એ. આ જ રીતે આ 2/2 છે, એવો જ એક દાખલો આપેલો છે કે 1 5 -1 2, એમાં પણ 2/2 છે. તો જેમ આમાં એમાંથી એ ડેશ મેળવો, એ પ્લસ એ ડેશ એ માઇનસ એ ડેશ, બેના છેદમાં 2 લખી એ બે કિંમત મૂકવાની. આ રીતે આ દાખલો છે એ તમે ગણી શકશો. પહેલો અને ત્રીજો દાખલો, પહેલો અને ચોથો દાખલો છે એ 2/2 માટે પૂછેલું હતું. હવે બીજો અને ત્રીજો દાખલો છે એ 3/3 માટે આપેલું છે. હવે આમાં જો આપણને રકમ થોડુંક ધ્યાનથી જોશું તો આમાં સીધી એવી નજર પડી શકે એમ છે કે 6 - 2 2 છે પહેલી હાર, એ જ પહેલો સ્તંભ થઈ શકે એમ છે. બીજી હારમાં જોઈએ ને -2 3 1, તો એ જ બીજો સ્તંભ છે ને ત્રીજી હાર છે એ જ ત્રીજો સ્તંભ છે. મતલબ એવું થયું કે જો તમે એને હારને સ્તંભમાં ફેરવશો તો એને એ જ શ્રેણિક મળવાનો છે. તો હવે આપણે એને આ જ સૂત્રથી સમિત અને વિસમિતના સરવાળા તરીકે દર્શાવીએ. તો પહેલાં આપણે એ ડેશ મેળવી લઈએ. જો એ ડેશ મેળવશું તો પહેલી હાર છે પહેલી હાર એ પહેલો સ્તંભ મળી જશે, બીજી હાર છે એ બીજો સ્તંભ થાય અને ત્રીજી હાર છે એ ત્રીજો સ્તંભ થશે. એનો મતલબ એવો થયો કે જો આ એ ડેશ છે એ ડેશ એ જેટલો જ થાય છે. માટે જો તમે એને એ બરાબર લખવા જશો એ પ્લસ એ ડેશ બાય 2, એ પ્લસ એ ડેશ, એ અને એ ડેશ આ બધાનો સરવાળો કરીએ તો 6 ને 6 12, -2 -2 -4, 2 ને 2 4, -2 -2 એટલે -4, 3 ને 3 6, -1 -1 -2, 2 + 2 એટલે 4, -1 -1 -2, 3 ને 3 6. આ મળશે એ પ્લસ એ ડેશ. હવે આપણે એ પ્લસ એ ડેશ બાય 2 જોઈએ છે. તો એ પ્લસ એ ડેશ બાય 2, તો બધા ઘટકને આપણે 2થી ભાંગીએ તો આ મળશે આપણને 6 -2 2, અહીંયા -2 3 -1, 2થી ભાંગીએ એટલે 2 -1 અને 3. આ આપણને મળશે એ પ્લસ એ ડેશ બાય 2. એવી રીતે એ માઇનસ એ ડેશ મેળવીએ, એ માઇનસ એ ડેશ. હવે આમાંથી આપણે આને બાદ કરીએ તો 6 - 6 એટલે 0, -2 માંથી આને બાદ કરીએ એટલે -+2 એ થશે 0, 2 - 2 0. તો બંને શ્રેણિક સમાન જ છે, તો આમાંથી આને બાદ કરશો તો બધા ઘટક છે એ 0 જ મળવાના છે. માટે હવે આને /2 કરીએ તો એ પણ 0 જ છે બધું જ. હવે આને આપણે એ બરાબર લખવા જઈશું સૂત્ર પ્રમાણે તો એ પ્લસ એ ડેશ બાય 2 પ્લસ એ માઇનસ એ ડેશ બાય 2. તો એ પ્લસ એ ડેશ બાય 2 છે એ 6 - 2 2 -2 3 -1 2 -1 અને 3
प्लस आनी किंमत थशे 0 तो मूळ श्रेणिक आपणे मळी जशे ए। आ ज रीते त्रीजो दाखलो छे एमां संख्याओ आपेली छे, मात्र फेर शुं पड़े छे आंकड़ाओ छे एने बदलावेला छे पण सूत्र छे ए बदलावानुं नथी। तो त्रीजो दाखलो छे आ ज रीते तमे गणी शकशो। दाखला नंबर 11 जो ए अने बी समान कक्षावाळा कक्षा समान आपे छे एटले के हार अने स्तंभनी संख्या समान छे, समित श्रेणिक होय ए अने बी समान कक्षावाळा छे अने ए समित श्रेणिक छे बंने तो ए बी माइनस बी ए खाली जग्या। हवे ए बी माइनस बी ए छे ऑप्शन में विसमित, समित, शून्य अथवा तो एकम श्रेणिक। हवे आपणे ए अने बी ए बंने समित श्रेणिक आपणे आपेला छे। जो समित श्रेणिक होय तो ए डैश बराबर ए थशे समित में अने बी डैश बराबर बी थाय ए आपणे जाणीए छे। हवे आपणी पासे छे ए बी माइनस बी ए। जो विसमित होय तो व्याख्या प्रमाणे ए डैश बराबर माइनस ए थवुं जोईए। हवे आपणी पासे छे ए बी माइनस बी ए बी माइनस बी एनो आपणे डैश लईए कारण के कोईपण साबित करवुं हशे तो ए डैश बराबर ए जोईए तो आ जे घटक छे एनो आपणे डैश लईए। ए बी माइनस बी एनो आखानो डैश। तो आपणे गुणधर्ममां शीख्या छीए कि एक्स माइनस वाय नो डैश होय तो बेना अलग अलग डैश एटले कि ए बी नो डैश माइनस बी ए नो डैश आम लखी शकाय। हवे ए बी नो डैश आखानो डैश छे तो ए पण आपणे गुणधर्ममां गुणाकारमां शीखीए छीए कि जो बेना अलग अलग डैश आपीए तो क्रम बदली जशे तो बी डैश ए डैश माइनस थशे ए डैश बी डैश। हवे बी डैश छे पण बी डैश बराबर तो बी आपेलुं छे अने ए डैश बराबर ए छे, ए डैश बराबर ए, बी डैश बराबर बी तो बी ए माइनस ए बी थयुं। माइनस आपणे सामान्य लई लईए तो ए थई जशे ए बी माइनस बी ए बी माइनस बी एनो डैश बराबर माइनस ए बी माइनस बी ए एटले के जेनो आपणे डैश लीधो छे जेनो डैश लीधो छे एना बराबर माइनस ए घटक मळे छे। तो आ शरत थशे आपणी पासे विसमित श्रेणीनी। व्याख्या प्रमाणे ए डैश बराबर थवुं जोईए माइनस ए तो आपणे आखाने आपणे ए बोलीए तो ए डैश बराबर माइनस ए। एना पछी 12मो दाखलो आल्फानुं मूल्य खाली जग्या होय तो ए प्लस ए डैश बराबर आई थाय ज्यां ए बराबर आपणे आपेलुं छे ए प्लस ए डैश बराबर आई। तो ए नी किंमत मूकी दईए तो ए बराबर आपणी पासे आपेलुं छे कोस आल्फा माइनस साइन आल्फा कोस आल्फा प्लस आई ए डैश छे तो पेली हार छे एने आपणे पेलो स्तंभ लखशुं, बीजी हार छे एने आपणे बीजो स्तंभ लखशुं साइन आल्फा कोस आल्फा एना बराबर आपणी पासे आई छे एकम श्रेणिक 1 0 0 1। तो बंने घटकनो सरवाळो करता जाइए तो आ बंनेनो सरवाळो करशुं कोस आल्फा प्लस कोस आल्फा 2 कोस आल्फा माइनस साइन आल्फा प्लस साइन आल्फा 0 साइन माइनस साइन ए थई जशे 0 कोस आल्फा 2 कोस आल्फा एना बराबर आपणे मळशे 1 0 0 1। तो बंने समान श्रेणिक छे बंनेने सरखावता जईए माटे 2 कोस आल्फा इक्वल 1 माटे कोस आल्फा बराबर मळशे 1/2। तो 1/2 है कोस में क्या खूणा की किंमत थशे तो जो साइन में जोवा जाइए तो साइन 30 की किंमत थाय 1/2 तो साइन 30 थाय तो सामे कोस में जोवा जाए तो कोस 60 थाय एटले के π/3 माटे आल्फा बराबर आपने मळशे π/3 जेना माटे ए प्लस ए डैश बराबर आपने मळशे आई।
આપણે છેલ્લે 3.3 પૂરું કર્યું. હવે એની આગળ નવો ટોપિક શીખીએ, વ્યસ્ત શ્રેણી. તો આ ટોપિક આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી કે મોસ્ટ ઓફ આનો એક દાખલો પેપરમાં હોય જ છે. હવે વ્યસ્ત શ્રેણિક છે એ આપણને બે અલગ અલગ ચેપ્ટરમાં અલગ અલગ રીતે મળે, શ્રેણિકમાંય મળે, નિશ્ચાયકમાંય મળે. આપણે અત્યારે શ્રેણિક ચેપ્ટરની રીતે જાશું તો શ્રેણિક ચેપ્ટરમાં જે રીતનો આપણે ઉપયોગ કરશું એ છે પ્રાથમિક પ્રક્રિયા. પ્રાથમિક પ્રક્રિયા એટલે શું? તો કે વ્યસ્ત શ્રેણિક હોય, વ્યસ્ત. ધારી લો કે આપણે એવું લખીએ કે આ 5 છે, 5, તો હું એના ગુણાકારમાં 1/5 લખું તો 5 5 ઉડી જાય, તો એનો જવાબ કેટલો આવે? 1. તો જવાબ 1 થયો. એમ અહીંયા આપણે શ્રેણિકની વાત છે, એટલે એકમ શ્રેણિક બનાવવું છે. હવે એકમ શ્રેણિક એટલે આઈ, એ ગુણાકારમાં એ ઇન્વર્સ એટલે 1/a. જો એ ઉડી જાય તો 1 વધે, પણ શ્રેણિક છે એટલે એકમ શ્રેણિક લખશું. એ ઇન્વર્સને આપણે સામે લઈ જઈશું એટલે 1/a એને સામે લઈ જાય એટલે એ બરાબર આપણને મળે IA. તો આ આપણું છે ને એક પહેલાં પેલું સૂત્ર બની ગયું કે એ બરાબર લખાય શું? તો કે IA. હવે એ એટલે શું? તો કે મેં લખેલું છે આપેલ શ્રેણિક, રકમમાં જે શ્રેણિક આપે એને આપણે એ કહેશું, એ લખશું પહેલાં આપેલ શ્રેણિક. I એટલે 1001, એના ગુણાકારમાં એ, એને આપણે એમને રાખશું. હવે આપેલ શ્રેણિક છે, જોજો સૌથી અગત્યનો મુદ્દો, આપેલ શ્રેણિકને 1001 આપણે બનાવવાનું છે. પણ કઈ રીતે જવાનું છે? તો કે હારની પ્રક્રિયાઓ લઈને. હારની પ્રક્રિયા એટલે શું? તો કે કોઈ પણ હારને તમે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો, એને ભાંગી શકો, એક હારને બીજી હારમાં ઉમેરી શકો, બીજી હારને પહેલાંમાંથી બાદ કરી શકો. ટૂંકમાં તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી ક્રિયાઓ લઈ શકો. પણ ધ્યાન રાખવાનું છે કે એ ઇક્વલ IA છે, બંને બાજુ શ્રેણિક છે. એટલે જે ક્રિયા તમે ડાબી બાજુ લેશો એ ક્રિયા જમણી બાજુ શ્રેણિકમાં થશે. ફરીથી તમે ડાબી સાઈડમાં હારમાં કંઈ પણ ઉમેરો, બાદ કરો, ગુણો, ભાગાકાર કરો, એ તમામ ક્રિયા સામેના શ્રેણિક ઉપર થશે. હવે સ્વાધ્યાય 3.4 એમાં પહેલો દાખલો છે કે 1 -1 2 3. આનો આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવો છે. આનો આપણે વ્યસ્ત શ્રેણિક, વ્યસ્ત એટલે કે આપણે એ ઇન્વર્સ મેળવવું છે. તો પહેલાં આપણે દરેક દાખલામાં 2/2 હોય કે 3/3 હોય, સૂત્ર લખશું A બરાબર I × A. હવે A બરાબર આપણી પાસે શ્રેણિક આપેલો છે, જે આપેલો શ્રેણિક છે એને આપણે કહી દઈશું A. 1 -1 2 3 બરાબર I એટલે 1001, એના ગુણાકારમાં A. હવે અહીંયા આપણે બનાવવાનું છે 1001 ડાબી બાજુ. તો પહેલાં આપણે ડાબી બાજુથી શરૂ કરશું. દરેક દાખલામાં એક સરખી મેથડથી જઈશું. ડાબી બાજુમાં 1 અને 0 પહેલાં આપણે આ બનાવશું 1 0. તો અહીંયા આપણે જોઈએ ને તો 1 તો ઓલરેડી આપેલું જ છે. એનો અર્થ કે આપણે બીજો ઘટક છે ને, બીજો ઘટક જ્યાં 2 છે ને એને આપણે 0 બનાવવો છે. 2 ને બનાવવું છે 0. તો આપણે એવું કરીએ, અહીં ઉપર 1 છે, અહીં 0 બનાવવું છે. તો પહેલાંને આપણે 2 વડે ગુણી નાખીએ. 2 વડે ગુણશો એટલે 2 એકુ 2. એને આપણે બીજી હારમાંથી બાદ કરી નાખીએ. એટલે આપણે લખ્યું છે, જો પહેલી હારને 2 વડે ગુણી અને આપણે એને બીજી હારમાંથી બાદ કરશું. એટલે ફેરફાર કેમાં થયો? બીજી હારમાં. તો 1 -1 એમને આને આપણે 2 વડે ગુણ્યું, 2 એકુ 2, એનામાંથી બાદ કર્યું તો 2 - 2 એટલે 0. આને આપણે 2 વડે ગુણ્યું તો -2, એને આપણે બીજામાંથી બાદ કરવાનું છે. તો 3 -2 એટલે માઇનસ પ્લસ, એટલે એ કેટલા થઈ ગયા? 5. એ જ વસ્તુ જમણી બાજુ, અને 2 વડે ગુણ્યા, 2 એકુ 2, એનામાંથી બાદ કરો એટલે -2. 2 વડે ગુણો એ તો 0 જ છે, આ 1. એટલે જો 1 અને 0 આવી ગયા. હવે આપણું કામ છે અહીંયા 0 બનાવવાનું છે ને અહીં 1 બનાવવાનું છે. તો અહીંયા આપણે 1 બનાવવું છે કેટલા? તો કે 5. એટલે આપણે એવું કરીએ કે બીજી હારને 5 વડે ભાંગી નાખીએ. તો બીજી હારમાં ફેરફાર થયો. જો બીજી હારને 5થી ભાંગતા જાય 0, 5થી ભાંગશો એટલે 1,
-2/5 અને આ થશે 1/5. હવે તો કે 3 ઘટક બની ગયા. અહીંયા 1 આવી ગયું, 0 આવી ગયું. ડાબી બાજુનું કામ પૂરું. જમણી બાજુમાં 0 અને 1 બનાવવું છે. 0 અને 1 તો 1 આવી ગયું. હવે માત્ર એક જ બાકી રહ્યું. ઉપર આપણે બનાવવાનું છે 0. તો અહીંયા 1 છે એને ઉપર ઉમેરી દો. હારમાં જ જવાનું છે. તો બીજી હારને આપણે પહેલી હારમાં ઉમેરી દઈએ. બીજી હારને પહેલી હારમાં ઉમેરી દઈએ એટલે પહેલી હારમાં ફેરફાર થઈ ગયો. 0 + 1 એટલે 1. આ 1ને ઉપર ઉમેરશો એટલે 1 - 1 0. આને આપણે ઉપર ઉમેરી દેશું એટલે 1 - 2/5 0 + 1/5. હવે આ તો એમને મત છે. અહીંયા લસા લે એટલે 5 × 5 -2 એટલે 3/5 અને આ 1/5. તો આ એકમ શ્રેણિક બની ગયો I. આ A. તો આપણે પહેલાં જ સૂત્ર લખ્યું હતું કે A બરાબર I ક્યારે હોય તો કે A × A ઇન્વર્સ બરાબર I. તો એના ગુણાકારમાં જે હોય એ આપણને શું મળી ગયું? A ઇન્વર્સ. તો આ પહેલા દાખલાની કિંમત મળી A ઇન્વર્સ માટે. બરાબર. હવે જાય બીજા દાખલામાં. તો જે આપેલો શ્રેણિક છે એને સૌથી પહેલાં આપણે કહી દઈએ A વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ જ મેળવવાનું છે. તો A બરાબર I. એની કિંમત લઈ લીધી. I એટલે તો કે 1 0 0 1 એના ગુણાકારમાં A. આપણે દરેક દાખલામાં ડાબી બાજુથી જ શરૂ કરશું. એક રીત જાશું 1 0. અહીંયા પહેલાં 1 બનાવવું છે. તો 1 બનાવવું હોય છે તો આપણે નીચે જોઈએ ને તો 1 છે. તમને એવા જ ઘટકો આપેલા હોય કે જે તમે ડાબી બાજુથી બનાવી જ શકતા હોય. તો આ 1ને તમે પહેલી હારમાંથી બાદ કરી દઈએ. તો 1ને બાદ કરશું તો 2 - 1 એટલે 1. 1 - 1 એટલે 0. 0 - 1 - 0 એટલે 1. અને 0માંથી 1ને બાદ કરશું એટલે -1. તો જો અહીંયા 1 આવી ગયું, અહીંયા 0 આવી ગયું. આપણે ડાબી બાજુને ધ્યાનમાં લઈએ છીએ. 1 અહીંયા બનાવવાનું છે 0. તો પાછું પહેલી હારને બીજામાંથી બાદ કરી નાખો. બીજામાંથી પહેલાંને બાદ કરશું એટલે બીજી હારમાં ફેરફાર થયો. 1 0 એમને આનામાંથી બાદ કરીએ. 1 - 1 એટલે 0. 1 - 0 એટલે 1. આને બાદ કરીએ. 0 - 1 એટલે -1. આને બાદ કરશો એટલે -1. આને બાદ કરશો એટલે પ્લસ એટલે એ થઈ ગયા 2. તો આ મળ્યું આપણને I 1 0 0 1. આ એના ગુણાકારમાં જે મળશે એ થશે આપણે A ઇન્વર્સ. માત્ર એવી જ પ્રક્રિયાઓ લેવાની છે કે 1 0 0 1 જ આપણે ડાબી બાજુ બનાવવું છે. એમાંય આપણે પહેલા સ્તંભને પહેલાં ગોઠવશું, બીજા સ્તંભને પછી ગોઠવશું. આવો નિયમ આપણે રીત પ્રમાણે આપણે ગોઠવેલો છે. એવો ફિક્સ નિયમ નથી. તમે 4માંથી જે ઘટક વહેલા બનતા હોય એને બનાવી શકો. ત્રીજો લઈએ તો A બરાબર 1 3 2 7 એવું આપેલું છે. તો બધામાં સૂત્ર એક જ છે. A બરાબર I. શ્રેણિક 2/2 હોય કે 3/3 હોય, A બરાબર I. હવે આપણે એની કિંમત મૂકી દઈએ. 1 3 2 7. પહેલું જ સૂત્ર આપણે લખ્યું હતું કે આપેલો શ્રેણિક એ પહેલાં લખશું. I 1 0 0 1 એના ગુણાકારમાં A. હવે આપણે અહીંયા 1 છે જ એટલે એનો પ્રશ્ન નથી. અહીંયા બનાવવાનું છે આપણે 0. તો અહીંયા 0 બનાવવું હોય તો પહેલી હારમાં 1 છે એને આપણે 2થી ગુણી અને બીજામાંથી આપણે એને બાદ કરી નાખીએ. પહેલી હારને 2થી ગુણી નાખીએ અને એને બીજામાંથી શું કરી દઈએ? બાદ. 2થી ગુણીએ એટલે 2 × 2. એને આમાંથી બાદ કરશો એટલે 0. અને 2થી ગુણશો એટલે 3 2 6. બીજામાંથી બાદ કરો 7માંથી 6 ગયા એટલે 1. આને 2થી ગુણશો એટલે 2 × 2. એનામાંથી બાદ કરશો એટલે -2. આ તો 1 જ રહેવાનું છે. તો જો 1 અને 0 બની ગયું. હવે એ બનાવવાનું છે 0 અને 1. તો 1 તો ઓલરેડી છે જ. આપણે ખાલી ઉપરનો 3 છે ને અહીંયા બનાવવાનું છે 0. પણ જો એટલા માટે જ આપણે ઓલરેડી સુવિધા આપેલી છે 1 છે જ. તો 1ને 3 વડે ગુણી નાખી અને એને પહેલી હારમાંથી બાદ કરી દઈએ. 2માં જ રમવાનું છે. પહેલાંને ગુણો બીજાને, બીજામાં પહેલામાં. તો બીજાને આપણે 3થી ગુણી નાખીએ એટલે -3. એને ઉપર બાદ કરી દો તો 3 - 3 એટલે 0. -2 એને 3થી ગુણશો એટલે એ થશે 6 -6. તો 1 -- પ્લસ થઈ જશે એટલે 7.
આને આપણે 3થી ગુણ્યા એટલે 3 ઉપર બાદ કરશો એટલે -3. તો આ બની ગયું એકમ શ્રેણિક 1001 એટલે કે I. એના બરાબર આ A અને એના ગુણાકારમાં જે આપણે એના ગુણાકારમાં મળશે એ આપણને મળશે A ઇન્વર્સ. એટલે A ઇન્વર્સ બરાબર એના ગુણાકારમાં મળ્યું 7 -3 -2 અને 1.